વિક્રમ સંવત 1875ના અરસામાં જ્યારે સમગ્ર ભારતમાં અંધાધૂંધી પ્રવર્તતી હોવાથી દેવ મંદિરો, પૂજારીઓ, ગાયો, બ્રાહ્મણો અને ધર્મની રક્ષા કરવાની જ્યાં જરૂર જણાય ત્યાં સંત કાઠિયા બાબા પહોંચી જતા. કાઠિયા બાબાનું નામ સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતું. ગાયકવાડ, પેશવા કે કોઈ દેશી રજવાડાના રાજાઓ પણ તેમની અદબ જાળવતા. સંત કાઠિયા બાબા જાતે ક્ષત્રિય હતા. લોહીના ગુણો તેમની નસે નસમાં રમતા હતા. ગાય, બ્રાહ્મણ, સાધુ, સંન્યાસી અને ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે તેમની યુદ્ધ કળા અને વ્યૂહ રચના સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત હતી. સંત કાઠિયા બાબા વચન સિદ્ધ મહાત્મા હતા. જરૂર જણાય તો જ હથિયાર ઉપાડતા, નહીતર ભાલ પરગણાના ધોલેરા નગરમાં રહી ભગવત નામ સ્મરણ અને શાસ્ત્રો અને પુરાણોનું અધ્યયન કરતા. સંત તુલસીદાસજીને સૌ સંત કાઠિયા બાબા કહેતા હતા. સંત તુલસીદાસજી સાથે 200 કેળવાયેલા ઘોડેસવારો, અખાડા, મલ્લ, ખાખી સાધુઓ રાખતા. તેઓ સિદ્ધ મહાત્મા હતા. પોતાની સિદ્ધિના પ્રતાપે પોતાનું ખર્ચ પોતે જ નિભાવતા. કોઈ પાસે તેઓ કાંઈ માગતા નહોતા. પોતે અયાચક વૃત્તિના હતા. વાત એમ બની કે એક વખત વાંકાનેરમાં સંતો અને રાજ સાહેબ વચ્ચે 3 દિવસથી ગજગ્રાહ ચાલતો હતો. વાત એમ હતી કે વાંકાનેર રઘુનાથ મંદિરના મહંતજી સાકેતવાસી થતા. હવે પછી ગાદી પર કોને બેસાડવા એ પ્રશ્ન હતો. રાજ સાહેબ જીદે ભરાયા હતા. તેમનું કહેવું હતું કે રાજ મારું છે, હું થારું તેને ગાદીએ બેસાડું. સંતોમાં તુલસીદાસ કાઠિયા કે જેઓ ધોલેરાના મહંત હતા, તેમની આગેવાની તળે સંત મંડળ ધાર્મિક બાબતમાં રાજકર્તાની દખલ ઈચ્છતું ન હતું. સંત હઠ સામે રાજ હઠ હતી. સાકેતવાસી મહંતને 2 શિષ્યો હતા, ધ્યાનદાસ અને રામટહેલદાસ. રાજ સાહેબ ધ્યાનદાસને ગાદી આપવા ઈચ્છતા હતા અને સંત મંડળ રામટહેલદાસને મહંત બનાવવાની જીદમાં મક્કમ હતા. સંત મંડળની સંખ્યા 5,000ની હતી. બંને પક્ષો પોતપોતાની જીદને બળના પ્રયોગ વડે છેવટે પાર પાડવાના વિચાર પર દઢ હતા. સવારના સમયે સૌ સંતો સ્નાનાદિક કાર્યથી પરવાર્યા ન હતા. હજી તો તિલક, માળા, ધ્યાન અને ઠાકોરજીની સેવા દરેક છાવણીમાં થતા હતા. ઝાલર, શંખનાદ, હરિનામ ધૂન અને ભજનાવલીના સૂરો ઠેર ઠેર ગવાતા હતા. જય નાદોથી વાંકાનેરની શેરીઓ ગાજતી હતી અને અચાનક નગારાના અવાજ થયા. શરણાઈઓ વાગી. કિલ્લા પરથી તોપોના અવાજ આવવા લાગ્યા. સંત સમાજ ચમકી ગયો કે આ શાનો અવાજ છે. કોઈએ આવીને ખબર આપ્યા કે રાજ સાહેબે પોતાનું ધાર્યું કર્યું. ધ્યાનદાસને ગાદીએ બેસાડ્યા. શું રાજમાં આટલી બધી ઉન્મતાઈ? સંતની કંઠી ચાદરની પરવા કર્યા વિના ગાદી પર બેસાડી દીધા. તો પછી સંત સમાજને નોતર્યો શા માટે? સંત તુલસીદાસજીની આંખો લાલ થઈ ગઈ. તેમણે પોતાની ઘોડીને તૈયાર કરવા આજ્ઞા આપી. સંતો, આજે વાંકાનેરના રાજાએ આપણી પરંપરા, આપણી લાજ ઉપર હાથ નાખ્યો છે. તમામ અખાડાના મલ્લોએ સંપ્રદાયના નામે તૈયાર થવાનું છે. જય વિરજાનંદ મહારાજ, બોલો જય બાલાનંદ મહારાજ. જોત જોતામાં સંત સમાજ પોતપોતાના હથિયારો સજી ઘોડેસવાર થઈ ચોકમાં એકઠા થવા લાગ્યા. રાજ સાહેબે દરવાજા બંધ કરાવી, પહેરો ગોઠવી, સૈન્યને તૈયાર થવા હુકમ કર્યો. આરબની બેરખો સટાસટ કરતી ભેટમાં જમૈયા લઈ કિલ્લા ઉપર ફરવા લાગી. સંત તુલસીદાસજીએ રણસિંગાનો અવાજ કરતા હનુમાનના ચિહ્નવાળા ઝરી ભરેલા સાંપ્રદાયિક ધ્વજ આકાશમાં ઉડવા લાગ્યા. ધૂપના ધુમાડાથી વાંકાનેરની શેરીઓ ઢંકાવા લાગી. પ્રજાજનો કમાડ બંધ કરીને ઘરમાં પેસી ગયા. સંત તુલસીદાસજી એટલે કે કાઠિયા બાબા સૌરાષ્ટ્રના સાચા ધર્મ રક્ષક હતા. તેમની મારવાડ,
મેવાડમાં પણ માન્યતા હતી. તેઓ ધારે તો રાજસ્થાનથી 10,000 સવારો મંગાવી શકે એવો એમનો પ્રભાવ હતો. રાજ સાહેબે વાંકાનેરમાં પોતાના ગુરુસ્થાનમાં બૃહદ ભંડારો કર્યો. એમાં તમામ સંતો મહંતોને નોતર્યા હતા. કાઠિયા બાબાને ખાસ આમંત્રણ આપી તેડાવ્યા હતા. 2 દિવસો આનંદમાં વીતી ગયા. 3જા દિવસે ગાદીનું મહંત પદ કોને આપવું, આમાં ઉગ્ર મતભેદ પડતા સંત મંડળ ઉશ્કેરાયું. રાજ સાહેબ પાસે સલાહ આપનાર કામદાર હતા. તેણે રાજ સાહેબને કહ્યું કે બાપુ, આપ તો રાજા છો, બાબાનું ધાર્યું થાય એમાં રાજની ઇજ્જત શું? ધ્યાનદાસને જ મહંત બનાવાશે. કામદારના કહેવા પ્રમાણે સંત મંડળને સૂતું મૂકી ધ્યાનદાસને મહંત બનાવી નોબત ગગડાવી દીધી. સંત મંડળ ધર્મહાનિ માનહાનિ માની પ્રાણને હોડમાં મૂકી રાજ સાહેબની શાન ઠેકાણે લાવવા કમર બાંધી તૈયાર થઈ ગયા. વાંકાનેરનું મહાજન રાજને સમજાવવા આવ્યું. રાજ સાહેબ, આ શું? સંતો તો ગાયો કહેવાય. ભેખને આંગણે નોતરી આમ કિલ્લા બંધ કરી તેની સામે તોપો નોંધવી રાજની શોભા નથી. રાજ સાહેબ કહે તો તમે જઈને સમજાવો સંતોને, તેઓ અહીંથી જઈ શકે છે. તોફાન ટંટા ના કરે, બાકી મહંત તો ધ્યાનદાસ જ બનશે. મહાજન સંતો પાસે આવ્યું અને કહ્યું કે બાપજી, આપ સાધુ મહાત્માને આવો ક્રોધ શોભે નહીં. કાઠિયા બાબા ઘોડી આગળ લાવી મહાજન સામે આવ્યા. કાઠિયા બાબાના હાથમાં તલવાર, માથા પર જટાઓ બાંધી છે, જાણે સાક્ષાત વીર રસ. શેઠ, તમારા રાજા ભાન ભૂલ્યા છે. સાધુઓ કાંઈ ભિક્ષા ઉપર જીવતા નથી. હજારો દુઃખી આત્માઓને શાંતિ આપનાર સંતોને અન્ન માગવા જવું જ ના પડે. સાધુના ચરણમાં રિદ્ધિ સિદ્ધિ હોય છે. તમારા રાજાએ યુદ્ધને આમંત્રણ આપ્યું છે, અમે નહીં. મહાજન કહે, રાજ સાહેબે મહંતને ગાદી પર બેસાડ્યા છે એ બરાબર છે એમ માની અમારી વિનંતી સ્વીકારો. નહીં, સંત સમાજને એ મંજૂર નથી. કાઠિયા બાબા બોલ્યા. કામદાર કહે, તો થાય એ કરી લ્યો. કાઠિયા બાબા ક્રોધના આવેશમાં બોલ્યા, ચૂપ રહે એ નાદાન, તેરા મુંહ ક્यों ફિરતા નહીં? એટલું બોલતા જ બધાના આશ્ચર્ય વચ્ચે કામદારનું મોઢું ફરી ગયું. કાઠિયા બાબાએ દરવાજા સામે જોઈને બોલ્યા, એ ખુલ જા. અને બધા ફાટી આંખે જોઈ રહ્યા. હાંકળો તૂટી ને કમાડ કડડ કરતાંકને ખુલી ગયા. સંતો કાઠિયા બાબાની સિદ્ધિ જોઈ પોતપોતાના હથિયાર પર હાથ નાખી જય નાદો કરવા લાગ્યા. સંત તુલસીદાસજી બોલ્યા કે ખામોશ, બજરંગબલી આ પહોંચે હે. કિલ્લો ધણધણવા લાગ્યો. વાંકાનેરના સૈનિકોની નજરમાં હજારો વાનરો દેખાવા લાગ્યા. આરબ સૈનિકો ટપોટપ નીચે ઉતરવા લાગ્યા અને સંત તુલસીદાસજીના ચરણમાં પડી ગયા. રાજ સાહેબને સમાચાર મળતા ડરના માર્યા મહેલમાં પેસી ગયા. રાજ સાહેબના ધર્મપત્નીને ખબર મળતા મહેલમાંથી બહાર આવ્યા અને સંત તુલસીદાસજીના ચરણોમાં વંદન કરીને બોલ્યા કે બાબા, આપ જેવા સિદ્ધ પુરુષો મર્યાદા મૂકશે તો આ સંસાર કેમ ચાલશે? હું આપની પુત્રી છું. બાબા, રાજને ક્ષમા કરો. સંત તુલસીદાસજી બોલ્યા, બેટી જા, તારો ચૂડી ચાંદલો અખંડ છે. બેટી માંગી લે, શું જોઈએ? રાજ સાહેબની ક્ષમા સાથે ધ્યાનદાસને વાંકાનેર રઘુનાથ મંદિરના મહંત પંચે કબૂલ રાખવા અને રાજધર્મની રક્ષા કરવી. ભલે બેટા, તારા કહેવા પ્રમાણે થશે. રાજ સાહેબે પણ સંતોની ક્ષમા માગી. સંતો તો કરુણાના સાગર હોય છે. રાજ સાહેબને પોતાની પાસે બેસાડી સન્માન કર્યું. કામદાર પણ સંતોના ચરણોમાં પડી ગયો અને ક્ષમા માગી અને કામદારનું મોઢું સારું થઈ ગયું. ધ્યાનદાસને ગાદી પર પંચે તિલક કંઠી આપ્યા, ચાદર નાખી, શંખનાદ કરી રામટહેલ દાસને તેની ગોદમાં બેસાડી ભાવિ મહંત તરીકે બેસાડ્યા. સંત તુલસીદાસજી બોલ્યા, રામટહેલ દાસ, ધ્યાનદાસ
2 વર્ષ સુધી મહંત પદ સાચવી આ જગતમાંથી વિદાય થશે અને તારી ગાદી અડધા સૈકા સુધી ચાલશે. બોલ, પંચની પ્રતિષ્ઠા હવે રહીને? રાજ સાહેબ ભલે માને કે મારું વચન રહ્યું. આટલું બોલી સંત તુલસીદાસજી ઊભા થયા. સૌ સંતો સંધ્યા પહેલા જમી સંત મંડળ વિખરાઈ ગયું. સંત તુલસીદાસજી એટલે કે કાઠિયા બાબાના વચન પ્રમાણે ધ્યાનદાસ 2 વર્ષ મહંત પદે રહ્યા અને સદગતિ પામ્યા. પછી રામ ટહેલદાસજી મહંત થયા અને પૂરા 50 વર્ષ મહંત પદે રહી સંત સેવા કરી. સિદ્ધ સંત તુલસીદાસજી એટલે કે કાઠિયા બાબા, સંત ધ્યાનદાસજી અને સંત રામ ટહેલદાસજીને આજે આપણે ભાવથી વંદન કરીએ.